મિત્રો આ બંને કપલ જતા હોય છે ત્યારે જ આ છોકરો આવી રીતે પેલા છોકરાને જોરથી થપાટ ચડાવી દે. કહેવા લાગે છે મને જોઈને ભાગતો હતો. તેની પત્ની કહેવા લાગે છે અરે તમે મારા પતિને ભર બજારમાં થપાટ કેમ ચડાવી? આદમી કહેવા લાગે છે થપાટ નો ચડાવતો શું કરું? કેટલા ટાઈમથી મારા પૈસા લીધા છે અને વ્યાજ પણ નથી ચૂકવ્યું. હમણાં મેં તને કેટલા સાથ કર્યા તો મને જોઈને ભાગતો હતો અને ફોન પણ બંધ રાખે છે. પેલો છોકરો માફી માંગવા લાગે છે. કહેવા લાગે છે ભાઈ હું આપી દઈશ, અત્યારે આ વાત ન કરો. અજાણી વાતો જાણીને તો પેલા છોકરાની પત્ની કહેવા લાગે છે અરે કયા પૈસા અને તમે કયા પૈસાની વાત કરો છો? કેમ કે તેને કશી ખબર હોતી નથી. છોકરીનો પતિ કહેવા લાગે છે હું તને ઘરે બધું સમજાવું. કહેવા લાગે છે પ્લીઝ ભાઈ મને અત્યારે જવા દો, મારી પત્ની સામે મારી બેઇજ્જતી ના કરો. તો આવા લેણદારને તો શું હોય? અને તે કહેવા લાગે છે લાવ તારી ગાડી, મારે તારું કાઈ નથી સાંભળવું. થાય ને ત્યારે ગાડી લેવા આવજે એમ કહીને તેની ગાડી લઈને વયો જાય. પછી તો મિત્રો આ બંને જણા નિરાશ થઈને ઘરે પહોંચે છે ત્યારે તેની પત્ની કહેવા લાગે છે પ્લીઝ તમે મને જે હકીકત હોય એ કહો. ભર બજારમાં તમારી ઉપર કોઈ આવી રીતે થપ્પડ ચડાવે એ મને જરાય નથી પોસાતું. ત્યારે આ છોકરીનો પતિ નિરાશ થઈને કહેવા લાગે છે બેબી મેં કાંઈ એવું નથી કામ કર્યું અને પૈસા મારા પણ નથી, હું આમાં વચ્ચે ખોટી રીતે ફસાઈ ગયો છું. મારા એક મિત્રને પૈસાની જરૂર હતી તો એણે મને કીધું કે તું મને પ્લીઝ ગમે ત્યાંથી પૈસા કરી દે ને, તો મેં એને પૈસા કરી દીધા પરંતુ હવે એ ફોન નથી ઉપાડતો. એની ઘરે જાવ તો ઘરે પણ તાળું મારેલું હોય છે ને આમાં હું વચ્ચે ખોટી રીતે હલવાઈ ગયો છું, પરંતુ હવે મારે શું કરવું એ મને કાંઈ નથી સમજાતું. ત્યારે તેની પત્ની કહેવા લાગે છે અરે તમે એવી વાતમાં ફસાયા અને કેટલા પૈસા છે? ત્યારે છોકરીનો પતિ કહેવા લાગે છે 3 લાખ રૂપિયા. વાત સાંભળીને તો તેની પત્નીને ખૂબ જ આઘાત લાગે છે, પરંતુ કહેવાય છે ને કે ખરાબ સમયમાં તો પત્ની સાથ આપે. જો તમે આ વાતમાં સહેમત હોવ તો વિડીયોને એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. પછી તો મિત્રો આ પત્ની તેના માવતરની ઘરની સોનાની બંગડી લઈને આવે છે ને કહેવા લાગે છે આ લ્યો બંગડી, આને વેચીને તમે પેલાનું લેણું ચૂકવી દેજો. પરંતુ છોકરીનો પતિ તો આવી રીતે ના પાડવા લાગે છે, પણ તેની પત્ની કહેવા લાગે છે તમે કાંઈ ના વિચારો, પરંતુ હવે તમે આવી રીતે કોઈની વચ્ચે ના રહે અને આ બંગડી લેણદારને આપી દો. આમ કહીને પતિને લેણદાર પાસે મોકલે. પછી મિત્રો ભાઈ લેણદારને પૈસા ચૂકવે. લેણદાર એક સલાહ આપતા કહે છે મારે તારી સાથે આવું વર્તન ઘણું ના કરવું, પરંતુ તું મને પૈસા જ નતો આપતો, મારે શું કરવું? અને હવેથી એક વાત યાદ રાખ, તારે પૈસા કઢાવવાની તેવડ ના હોય તો આવી રીતે કોઈ મિત્રની વચ્ચે ના રહેતો, નહીં તો તું જ સલવાઈ જા. આમ લેણદાર તેને સલાહ આપીને તેની ગાડી તેને સોંપી દઈશ.